નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, ગૌરા હાઉસિંગ બોર્ડના જે મકાનો છે તેને નોટિસ આપવામાં આવી છે. 90 દિવસમાં ખાલી કરવાની વાત આવી રહી છે. ત્યારે તેઓ જણાવવામાં આવ્યું છે કે રિનોવેશન કરો તો ખાલી કરો, પરંતુ હવે 90 દિવસની અંદર આ રિનોવેશન સામે ચોમાસું છે ત્યારે કેટલી ગંભીર પરિસ્થિતિ સર્જાય તેમની સાથે વાત કરીશું. બેન, શું કહેશો, ક્યારે નોટિસ મળી અને અત્યારે શું પરિસ્થિતિ? ક્યારે નોટિસ મળી એ તો 2 મહિના જેવું થઈ ગયું નોટિસ મળે તો. હવે શું પરિસ્થિતિ છે? હવે એવું કે છે કે રિપેર કરાવો નહીં તો અમે પાડી નાખીશું. હવે અમે ક્યાંથી રિપેર કરાવીએ? અમે માનમાં અમારું ઘર ચલાવતા હોઈએ. હવે 75-50 વર્ષની આવડત હોય મકાનની, અત્યારે 30 વર્ષમાં તમે મકાનો તોડવાનું કે તો અમે ક્યાં જઈએ? બરાબર, સરકાર અમને રિપેર કરાવી આપે, અમે તો ઘર કામ કરીએ છીએ, ક્યાંથી લાવીશું એટલા પૈસા? પાણીની લાઈનની કનેક્શન પણ કાપાયા હતા ત્યારે વિરોધ કે છે રિપેર કરાવો નહીં તો કનેક્શન કાપી કાઢીશું અમે. કે તો પછી અમારે આ બધું કરવું જ પડે ને, ફરી અહીંયા આવવું જ પડે ને કે ચાલે? સામે ચોમાસું છે ને અત્યારે આ પ્રકારે હેરાનગી તો ના જ ચાલે. સામે ચોમાસું આવશે તો અમે ક્યાં જઈશું? મસી આ ઉંમરે અહીંયા આવવું પડે, કેટલું યોગ્ય માનો છો? તો આવું પડે ને શું કરે? અમારે તો આગળ પાસે કોઈ છે નથી. હા, હું એકલી જ રહું છું. એટલે પછી આવું તો આ તોડવાની વાત કરે છે તો તોડી નાખે પછી જવાનું કે કોની કને જવાનું? કોઈ છે તો નહીં કે એમના પાસે જઈને રહીએ અમે. અને આ આગળ તો કે મકાન રિપેર ના કરે તો કનેક્શન જ આપી જઈશું. બરોબર. જે પ્રકારે મકાન રિનોવેશન એટલે કે જે આવાસો છે, 100થી વધારે આવાસ યોજનાઓ છે, તમામ લોકો ત્યાં રહે છે. પરંતુ જે પ્રકારે લોકોની જે માંગ છે, લોકોની માંગ છે જે આવાસ રિનોવેશન કરવાની કોર્પોરેશન દ્વારા કહેવામાં આવ્યું છે. શું કહો છો? જે પ્રકારે સામે ચોમાસું છે ને આ પ્રકારની નોટિસો આપવામાં આવી છે, કેટલું યોગ્ય માનો? ખૂબ દર્દનાક બાબત છે, કારણ કે એક બાજુ ચોમાસું માથા પર છે અને વડોદરા મહાનગરપાલિકાના નિર્ભયતા અંતર્ગત MIG 396 જેટલા જે એપાર્ટમેન્ટો છે, જેને કહેવાય 12 જેટલા અલગ અલગ એપાર્ટમેન્ટો છે નગરો, એની અંદર જે પ્રમાણે નોટિસ આપવામાં આવી છે એના સંદર્ભમાં અમે 90 દિવસની માંગણી કરવા માટે આવ્યા છે. અને ખાસ અમારી મુખ્ય માંગ એ છે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા જે અત્યારે માલિકો જે એટલે લગભગ કહી શકાય કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા જે મકાનો અત્યારે માલિકીના છે રિલાયન્સના, એ લોકો છેલ્લા 22 વર્ષથી મેન્ટેનન્સ નથી આપતા. અને મેન્ટેનન્સ નથી આપતા એના કારણે તમે જોઈ શકો કે અત્યારે મકાનો જર્જરિત છે, ખૂબ ગંદી હાલતમાં છે. અંદર વરસાદના પાણી જાય છે, જીવજંતુઓ જાય છે, કૂતરા બલાડાઓ જાય છે ને એટલો બધો ત્રાસ થઈ ગયો છે. તો એ મકાનોના મેન્ટેનન્સના લીધે આ મકાનો જર્જરિત થયા છે, નહીં કે રહેણાંક વિસ્તારના લીધે. પણ તો આ રહેણાંક લોકોને જે રીતે નિર્ભયતાની નોટિસ આપી છે એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. અને આજે અમે કમિશનર સાહેબને રજૂઆત કરવા આવ્યા છે કે તમે મધ્યસ્થી થઈ અને તમે રિલાયન્સના કોઈ પણ અધિકારીને બોલાવી અને એમને મેન્ટેનન્સ અપાવો. હવે જો આ નહીં કરે તો તમારું શું વલણ રહેશે? બહુ દુઃખની બાબત છે. નહીં કરે નહીં, પણ તો આ માનવતા છે, એટલે કાયદાની પણ ઉપર એક માનવતા છે. તો માનવતાના ધોરણ પર રહી અને આ કરવું જોઈએ. અને જો કદાચ નહીં કરવામાં આવે તો ના છૂટકે અમારે ગુજરાત નામદાર હાઈકોર્ટના પણ દ્વાર ખખડાવવાની ફરજ પડશે. નામદાર હાઈકોર્ટના દ્વાર ખખડાવવાની ફરજ પડશે. તમામ જે સ્થાનિકો છે અને આગેવાનો છે તે કહી રહ્યા. જે પ્રકારે તેઓને નોટિસ આપવામાં આવી છે, નોટિસ 90 દિવસની અંદર ખાલી કરવાની વાત કરવામાં આવી છે અને જો ખાલી ન કરવો તો રિનોવેશન કરો તેવી માંગ કરી રહ્યા છે. ને જે પ્રકારે તમામ લોકો અહીંયા એકત્ર થયા છે ને આજે પાલિકાના કમિશનર કચેરી ખાતે તેઓ રજૂઆત કરવા માટે પહોંચ્યા છે. અને જે પ્રકારે તમામ લોકોમાં નારાજગી છે અને નારાજગી પ્રકાર જોઈ શકો છો. જે પ્રકારે પાલિકાની વડી કચેરી ખાતે તેઓ પહોંચ્યા છે અને પાલિકાના કમિશનરને તેઓ રજૂઆત કરવાના છે. આ બાદ જે ગોરવા હાઉસિંગ બોર્ડના જે રહીશો છે ને તમામ લોકો અહીંયા પહોંચ્યા છે અને તેઓ માંગ કરી રહ્યા છે કે આ પરિસ્થિતિ જે સર્જાય છે રિલાયન્સના મકાનો લઈને સર્જાય છે. મોટી સંખ્યામાં આજે અહીંયા રહીશો અહીંયા પહોંચ્યા છે. કમિશનર કચેરી ખાતે તેઓ પહોંચ્યા છે અને તમામ લોકો માંગ કરી રહ્યા છે. આપ જોઈ શકો છો, તમામ સાથે પણ વાત કરવાના પ્રયત્ન કરીશું. શું કહેશો, ક્યારે નોટિસ મળી અને હવે શું પરિસ્થિતિ છે? 4 દિવસ પહેલા આ લોકો નોટિસ આવ્યા, જેસીબી લાવીને ધમકીઓ લોકોને આપ્યા કરે છે. આ તદ્દન એની વિરુદ્ધ છે કાયદાની. પહેલા એમને જાણ કરવી પડે કે જેટલો ભાગ જર્જરિત. આ તો એક માણસ ખરાબ એટલે આખા બધા ખરાબ, એ રીતના નોટિસો બધાને આપી દીધી. જે સારા મકાનો
મકાનો છે એને નોટિસ આપે. તમે જોયું એક એક ઘરમાં જઈને આ જોયા વગર બધાને જે આવે મને એક જ લાકડી હાંકી નાખ્યા છે. આ પહેલી નોટિસ છે ને હાઉસિંગ બોર્ડને આપવી જોઈએ. આ એને મકાન 50 વર્ષની ગેરંટી સાથે બનાવે છે, જર્જરિત થઈ ગયા. આ કેવું બાંધકામ તું એ કર્યું ભાઈ? આ કોર્પોરેશનને બધા પહેલાં એમને નોટિસ આપવી જોઈએ. આ લોકો નહીં, આ લોકો તો મધ્યમ વર્ગના માણસો છે. રાતે કમાય, દિવસે કમાય ને રાતે કઈ ઊંઘી જવાવાળો માણસ છે. એ રાતે તમારે નોટિસ આપીને જેસીબીઓ લઈને આવો ને એ તમારી દાદાગીરીઓ નહીં ચાલે. આવા તો બરોડા ગામની અંદર કેટલાય જર્જરિત મકાનો છે. પહેલાં એનું કરો અને પછી બીજાને સામાન્ય માણસને દબડાવવાની વાત કરજો. માણસ સિક્યુરિટીની નોકરી કરતો હોય એનો પગાર 10,000. અહીંયાથી ઘરેથી સવારે 8 વાગે જાય, રાતના 8 વાગે છૂટે, 2,000 રૂપિયાના પેટ્રોલના જાય. બરાબર છે. મારી 67 વર્ષની ઉંમર છે, અત્યારે બી હું નોકરી કરું છું. હવે આ લોકો કાઢવા માંગે છે, અમે જઈએ ક્યાં? મકાન ના આપે તો અમે ક્યાં જઈએ? અચ્છા, રિપેરિંગ કરાવવાનું કહે છે. એમાં બી માણસની પાસે વિચાર કરો કે જે માણસ 10,000 કમાય છે એમાંથી ઘર ચલાવે, એનું પેટ્રોલ કાઢે, દવા પાણી કરાવે કે મકાન રિપેર કરાવે. એટલું તો આ લોકોને જોવું જોઈએ. માણસ હાઉસિંગ બોર્ડમાં ક્યારે રહેતો? બધા કંઈ સરખા નથી હોતા. એની પરિસ્થિતિ એવી હોય ત્યારે જ હાઉસિંગ બોર્ડમાં રહેતો હોય. આજે 67 વર્ષની ઉંમર તમે કહી રહ્યા છો, આજે અહીંયા આવવું પડે કેટલું યોગ્ય માનો? હા, એટલે આ 67 વર્ષની ઉંમરે હું પહેલી વાર હાઉસિંગ બોર્ડવાળા તો એવી ધમકી આપે છે, કોર્પોરેશનવાળા, કે તમે ખાલી નહીં કરો તો તમારું લાઇટ કપાઈ જશે, પાણી કપાઈ જશે. એના કરતાં માણસો જ મારી નાખો ને. કશું કાપવાની જરૂર નથી, માણસો કાપી નાખો તો ચાલશે. સામે ચોમાસું પણ આવી રહ્યું છે. નિયમ મુજબ તો સાંભળો, સામે ચોમાસું છે, નિયમ મુજબ ચોમાસામાં આવું પ્રકારની કાર્યવાહી ના થવી જોઈએ, પણ તેમ છતાં બી કરી રહ્યા છે. પ્લસ અમે લોકો રિપેરિંગ કરાવવા માટે તો તૈયાર જ છીએ. હવે 90 દિવસ આમાં બી માગેલા છે. બરાબર છે. 90 દિવસ તો કોઈ બી સમજે છે કે વરસાદ ચાલુ થશે. હવે વરસાદમાં કયો માણસ કામ કરશે? થશે ખરું? એ લોકોને બી વિચાર કરવો જોઈએ કે ભાઈ આવા ટાઈમમાં આ કામ ના થાય. થોડી ઘણી રાહત માણસને આપવી જોઈએ. આવા બરોડાની અંદર આ એક જ નથી, કેટલા મકાનો છે. અને તમે જર્જરિત કહો છો, કયા હિસાબેથી જર્જરિત કહો છો? તમે આવીને બતાવો કે આ ભાઈ જર્જરિત છે. બરાબર છે. અને પહેલી નોટિસ કોને આપવી જોઈએ? હાઉસિંગ બોર્ડને. કોર્પોરેશનને જે ત્યાં માણસો રહે છે એને નોટિસ ના અપાય, હાઉસિંગ બોર્ડને આપવી જોઈએ. પછી હાઉસિંગ બોર્ડ અમને આપે, પછી અમે એને કહીએ કે ભાઈ આ તે કેટલી ગેરંટી આપેલી છે, શું વાપરેલું છે, તમારો એન્જિનિયર કોણ છે, તમારું તો તમે અમને બતાવો કે ભાઈ આ 70 વર્ષ કે આ 50 વર્ષ, હજુ 25 વર્ષ તો પૂરા થયા નથી. એટલામાં તો મકાન જર્જરિત થઈ ગયા, તો તમે બનાયા કેવા? જ્યારે તમે વેચો છો ત્યારે તો કહું છો કે આની ગેરંટી આટલા વર્ષ સુધીની છે, તો હવે કેમ નહીં? હવે શું માંગ છે આપની? હવે અમારી માંગ એ છે કે તમે 90 દિવસ તો અમે માંગ્યા છે. હવે 90 દિવસમાં બી કેવું થશે કે ભાઈ વરસાદનો મોસમ છે, વરસાદ ચાલુ થાય તો માણસો કામ પર આવશે. અચ્છા, અમારો માલ લાયેલો બી ખરાબ થઈ જશે ને, એ પૈસા કોણ આપશે? માણસ મરે ત્યારે 4 લાખ રૂપિયા સરકાર આપે. એના કરતાં લાખ રૂપિયો આપીને તમે રિપેર કરાવી આપો ને. અત્યારે 67 વર્ષની ઉંમરે અમારે જવું ક્યાં? માણસ જીવે છે ત્યારે તેની કોઈ કદર નહીં, પછી મર્યા પછી કદર કરે. 4 લાખ રૂપિયા આપવાનું કે છે. એના કરતા ભાઈ રિપેર કરાવી આપો. આજે માણસોની તકલીફ જુઓ, એની ઉંમર જુઓ, એ તો વિચાર કરો. અને તમે દાદાગીરી કરીને ખાલી કરાવશો. એક છે કે માણસો ખાલી બી કરી દેશે, પછી કેવું થશે? કેવું થશે? એમને બી રડતા નહીં આવડે. અમને તો નહીં આવડે, પણ એમને બી રડતા નહીં આવડે. આપ જે પ્રકારે દાદા કહી રહ્યા છે કે ગરીબ માણસને સીધા હેરાન કરવાના આક્ષેપો છે, તમામ જે આપ જોઈ શકો છો મહિલાઓ સહિત તમામ લોકો અહીંયા પહોંચ્યા છે. અને જે માંગ છે કે કમિશનર પાસે જે 90 દિવસનો સમય માંગ્યો છે, તેમ છતાં પણ રિનોવેશનની જે કામગીરી છે, ચોમાસા દરમિયાન જો રિનોવેશનની કામગીરી થશે તો કેવી પરિસ્થિતિ સર્જાશે? આજે તો તેઓ અહીંયા પાલિકાની વડી કચેરી ખાતે તેઓ પહોંચ્યા છે. ટૂંક સમયમાં તેઓ ઉપર કમિશનર સાહેબને મળશે. પરંતુ જે પ્રકારે આ પરિસ્થિતિ છે, એ પરિસ્થિતિ જે પ્રકારે સર્જાઈ છે, આપ જોઈ શકો છો. હવે તમામ લોકો પાલિકાની આ વડી કચેરી આવ્યા છે અને રજૂઆત લઈને પહોંચ્યા છે. પાલિકાની આ વડી કચેરી પહોંચેલા જે ગોરા હાઉસિંગ બોર્ડના
રહીશો છે તેઓને જે નોટિસ આપવામાં આવી છે તેને લઈને જ તેઓમાં રોષ છે. હવે તેઓ સમય માંગી રહ્યા છે અને સામે ચોમાસું આવી રહ્યું છે ત્યારે સામે ચોમાસામાં કઈ પરિસ્થિતિ સર્જાશે આપ સૌ જાણી શકો છો. તેને લઈને આજે તેઓ પાલિકાના કમિશનર દિલીપ રાણાને મળવા આવ્યા છે ને તેઓ સમય માંગી રહ્યા છે. જોવાનું રહ્યું કે પાલિકા તેઓને મધ્યસ્થી કરે છે કે કેમ. કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.